બહુ મસ્ત શબ્દો છે, સ્વીકાર અને અસ્વીકાર. જે સહેલામાં સહેલું હોય એને અઘરામાં અઘરું બનાવવું, તો એનો ઉપાય અસ્વીકાર. પણ જે અઘરામાં અઘરું એને સહેલામાં સહેલું બનાવવું હોય તો એક જ ચાવી, સ્વીકાર, એક્સેપ્ટન્સ. આ બધી ફાઇટિંગ, બધી મારામારી ત્યાં જ થાય છે ને. પછી તો કોર્ટે ચડવું પડે છે આપણે, જ્યારે જાતે નથી કરી શકતા ત્યારે. પછી વકીલો કમાય. એક બહુ મોટા વકીલ હતા, એની છોકરીનું લગ્ન થયું તો જમાઈ પણ વકીલા કરતો નીકળ્યો. તો સસરાએ કહ્યું કે હું મારું બધું તમને આપી દઉં, તમે આ મને કેસ જીતાડીને બતાડો. તો અઠવાડિયું ન થયું અને પેલા જમાઈએ કેસ જીતીને બતાડી દીધો. એટલે ખુશ થઈને આવ્યો કે હમણાં સસરા ખુશ થઈને મને બધું આપી દેશે. આ વ્યવહાર છે. આ પાછું શાસ્ત્ર નથી. હા, આ વ્યવહાર છે. બધું આપી દેશે. એટલો ખુશ થઈને હસીલો આવ્યો અને સસરાને વાત કરી. તો સસરા કે અરે વાહ, બહુ સારું કર્યું. બોલે કેમ તમે ખુશ ના થયા? તો કે આ એક કેસમાં તો આપણી કેટલી પેઢીઓ તરી ગઈ, ના છોકરા થયા અને એના પરણીએ ગયા અને ભણીએ ગયા અને ઘર થયા અને બધુંય થયું અને તમે પતાવી દીધું. હા, એટલે સફેદ કોટ ને કાળો કોટ, આ બે કોટથી. જો કે એક તો હજી બનવાનો છે કાળો કોટ, નહીં? કાળો કોટ. આ તો પાછું વકીલે જ કહ્યું હતું. હું આ વાલા કુટુંબીજનો, ધુંધુકારીએ જે આપ્યું છે, એટલું બધું આપ્યું છે, એમાંથી જેટલું લઈ શકીએ એટલું ઓછું છે. ખાલી આ બે વસ્તુ લો તો પણ ઘણું છે કે પુણ્યને છુપાવો અને પાપને કહી દો. અને બીજું, તમે એના થકી એક કામ કરો, દોષનો સ્વીકાર કરશો, દોષ ચાલ્યા જશે તો એની જગ્યાએ ભગવાનના ગુણો આવીને વસશે આપણામાં. તો પછી છેલ્લે 7મે દિવસે ગાવું નહીં પડે, પણ ભગવાન આપોઆપ પ્રગટ થશે.